એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આપણા ટ્યુશન ક્લાસીસ ઉદવાડાની અંદર ચાલે છે, સ્ટેશન રોડ પાસે, એટલે કે ઉદવાડા સ્ટેશનની નજીક જ છે. આપણા ક્લાસીસનું નામ છે SACC, એટલે કે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ. મારું નામ આયુષ રાજપૂત છે અને અહીંયા મારો કોન્ટેક્ટ નંબર લખેલો છે તથા ઇન્સ્ટાની આઈડી લખેલી છે. બરાબર, આપણે અહીંયા ટ્યુશન ક્લાસીસ 11માં 12માં BCom અને MCom બધાનું ક્લાસીસ ચાલે છે. પણ અમુક વિદ્યાર્થીઓ જે ઉદવાડામાં છે, પારડીમાં છે, કે પછી વાપી કે વલસાડ કે ક્યાં ક્યાં છે, ઘણી બધી સ્કૂલોમાં અને કોલેજોમાં ભણતા છે, બધાથી ઉદવાડાની અંદર ટ્યુશન અવાય તેવી શક્યતા નથી. ઘણા તો નજીકના છે તે છતાં પણ ટ્યુશન જતા નથી. અમુક એવું વિચારે કે 11મું ધોરણ છે, 11મું ધોરણને શું મહત્વ આપવાનું, 12માને મહત્વ આપશું, દિવાળી પછી જશું, અથવા તો ડાયરેક્ટ 12મામાં એડમિશન લેશું, તો એ તમારી ભૂલ છે. જો 11મા ધોરણમાં તમે પાયો મજબૂત કરશો તો 12મું ધોરણ તમારું સારું જશે. મિત્રો, આપણે જે ક્લાસીસ છે આપણા કોમર્સના જ ક્લાસીસ છે અને કોમર્સને લગતું જ બધું અભ્યાસ કરાવશું. આજે આપણે એક વિડીયો તમારો જૂનો મૂકેલો છે જેની અંદર તમારા વિષયની સમજ આપેલી છે, કેમ કે 10મા સુધી તમે આવા વિષયો ભણ્યા નથી. અકાઉન્ટ, સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર, નામા પદ્ધતિ, વાણિજ્ય વ્યવસ્થા એટલે કે BA, અર્થશાસ્ત્ર, ઇકો, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, SP, આવા વિષયો તમે ભણેલા નથી. તો એ વિષયની નાની નાની સમજ આપતો એક વિડીયો છે જે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે નીચે. તેમાં જઈને જોઈ લેજો, અથવા તો ચેનલ પર વિઝિટ કરજો, ક્યાં તો પછી ડાયરેક્ટ મારા નંબર પર કોન્ટેક્ટ કરીને મને લિંક માંગજો, હું તમને પ્રોવાઈડ કરી આપીશ. બરાબર, ચાલો. તો આજે આપણે સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમાં મારાથી શક્ય હોય તેટલા વધારેમાં વધારે વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશ. પણ જો તમે ટ્યુશનની અંદર આવશો તો તમને વધારે બેનિફિટ થશે, કેમ કે તમે ડાયરેક્ટ સવાલો પૂછી શકવાના છે ને જે કંઈ બી તમારા ડાઉટ હોય તમે ડાયરેક્ટ મને ક્લિયરલી પૂછી શકો. પણ જે લોકોને હજુ પણ કંઈક ડાઉટ હોય, આવી નહીં શકતા હોય ટ્યુશન, તો તેના માટે આ મારો મોબાઈલ નંબર છે. બરાબર, મોબાઈલ નંબર દેખાતો નહીં હોય તો 9081614937. બરાબર, મારું નામ આયુષ રાજપૂત છે. ઇન્સ્ટા પર SACC3958 કરીને આપણી ચેનલ છે. બરાબર, યુટ્યુબ ચેનલ તો તમારે આ લિંક પ્રોવાઈડ કરી એના પરથી મળી ગયેલી હશે. આપણે 4 વિષય ભણાવશું: અકાઉન્ટ, સ્ટેટ, ઇકો ને BA. જેટલા મારાથી બનશે તેટલા વિડીયો મૂકીશ, પણ હું તમને ગેરંટી નહીં આપી શકું કે દરરોજ તમને વિડીયો મળી જશે. કદાચ 2 દિવસમાં 1 વિડીયો આવે, કદાચ એક જ દિવસમાં 4 વિડીયો આવી જાય. જેમ મને સમય મળશે તેમ હું તમને વિડીયો પ્રોવાઈડ કરીશ, કેમ કે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6:30 સુધી મારા ક્લાસીસ ચાલતા રહે છે. બરાબર, એટલે કોઈ વખત રાત્રે બનાવી દઈશ, કોઈ વખત શનિ રવિ. આજે શનિવાર છે એટલે મારા પાસે ટાઈમ છે એટલે બનાવતો છે. ચાલો, પહેલાં તો આપણે નામાના મૂળ તત્વો વિશે ભણવાના છે. હવે જ્યારે બી તમે નામાના મૂળ તત્વો એટલે કે નામું, અકાઉન્ટ જ્યારે તમે ભણતા હોય તો મગજમાં તમારું એટલું ચાલવા જોઈએ કે તમારે હિસાબ કરવાના છે. આખા અકાઉન્ટની અંદર તમારે હિસાબો જ કરતા શીખવાનું છે. નાના પાનના ગલ્લા, ચાની લારીથી લઈને મોટી મોટી કંપની, મોટી મોટી ફેક્ટરી, આ બધાના હિસાબ તમે લખતા આ નામાની અંદર શીખવાના છે. એના પહેલાંની વાત કરીએ, અત્યારે જે આપણે નામો ભણતા છે તે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે ભણતા છે. આના પહેલાં દેશી નામા પદ્ધતિ તરીકે હિસાબો લખાતા. તમને હું એક ઇમેજિન કરાવું તો એક લાલ નાના ચશ્મા પહેરીને નાની પાટલી પર લાલ ચોપડી પકડીને હિસાબો લખતા હોય એવા મુનિમજી તમારા મગજમાં આવે તો એ મુનિમજી જે પદ્ધતિથી લખતા ને તેને દેશી નામો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી. પણ હવે આપણે અપડેટ થઈ ચૂકેલા છે. તેમાં નામા પદ્ધતિમાં આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબો લખવાના છે. બરાબર, દ્વિનોંધી નામા પદ્ધતિમાં બધા વ્યવહારોની 2 અસર થતી હોવાથી એને પાછું બેવડી અસર તરીકે ઓળખવામાં આવે. બેવડી એટલે કે પીને નાચે તેવી બેવડી નહીં, પણ 2 અસરવાળી બેવડી. ચાલો સ્ટાર્ટ કરીએ. નામા પદ્ધતિ, અકાઉન્ટ, 11મું ધોરણ, કોમર્સ. પહેલો વિડીયો છે આપણો. સિરીઝ જોઈએ ક્યાં સુધી આપણાથી કન્ટિન્યુ રખાય. અને લગભગ 11 કે 10 કે 11 જેવા ચેપ્ટર છે. છેલ્લું ચેપ્ટર બેંક સિલકમેડ છે. એક ચેપ્ટર આવડે તો જ પાછું બીજું ચેપ્ટર આવડે એવું છે. એટલે વિડીયો સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી પૂરેપૂરો વ્યવસ્થિત જોવાનું. જો કંઈક નહીં ખબર પડે કોમેન્ટ કરશો તો બી તમને ખબર પડી જશે, એટલે કે આન્સર મળી જશે, અથવા તો કોન્ટેક્ટ કરશો તો બી તમને આન્સર મળી જશે. બરાબર, આન્સર આપવામાં કદાચ 1-2 દિવસ એમ તેમ થાય તો થોડુંક ચલાવી લેજો, કેમ કે સમય ઓછો છે આપણી પાસે. બરાબર, અને ચાલો આગળ વધીએ. બીજું કે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. એવું કંઈક કરી દેશો એટલે તો તમારા પાસે વિડીયો તરત, એટલે હું પોસ્ટ કરું એટલે તમારા પાસે વિડીયો આવી જશે. સબસ્ક્રાઇબ કરીને નીચે કંઈક બેલ આઇકન આવતું હશે તે દબાવી દેજો. બરાબર, ચાલો. પ્રકરણ 1 છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. એક ચેપ્ટર આવડશે તો જ બીજું આવડશે, એટલે પહેલા ચેપ્ટરથી ધ્યાન આપવાનું શરૂઆત કરજો. આજે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દો એટલે કે નામા લખતી વખતે તમને અમુક શબ્દોનો અર્થ ખબર રહેવો જરૂરી છે, જે તમે નોર્મલ જીવનમાં સાંભળેલા બી હશે પણ કદાચ શું અર્થ થાય છે તે તમને નહીં ખબર હોય. બરાબર, અથવા તો ખબર હશે તો પણ ક્લિયર અર્થ ખબર નહીં હોય. ચાલો, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે શબ્દ શીખવાના છે ધંધાકીય વ્યવહાર. તમારા આજુબાજુ કે કોઈ પણ જગ્યાએ, કોઈ કંપનીમાં કે ક્યાંય
દુકાનમાં કે ઘણા બધા વ્યવહાર થતા હોય. વ્યવહાર એટલે કે હું તમને કહું, તમારા મમ્મી તમને 5 રૂપિયા આપે ચોકલેટ ખાવા માટે, આ એક વ્યવહાર છે. તમારી મમ્મી તમને પ્રેમ કરે છે, આ એક વ્યવહાર છે. બરાબર, આવી રીતના ઘણા બધા વ્યવહારો થતા હોય. કોઈ પણ વ્યવહાર, તમે ટામેટા લેવા જાઓ એક વ્યવહાર છે, હું તમને ભણાવતો છે એ એક વ્યવહાર છે. બરાબર, આવા લાખો કરોડો વ્યવહારની અંદર જે વ્યવહારો ધંધાને સંકળાયેલા હશે, ફક્ત તેવા જ વ્યવહારોને ધંધાકીય વ્યવહાર કહેવાશે. જેમ કે માની લો કે હું કિરાણાની દુકાન છે મારી, બરાબર, એ કિરાણાની દુકાનમાં કોઈ કસ્ટમર આવે ઘઉં લઈ જતો છે, કસ્ટમર આવે ચોખા લઈ જતો છે, આ બધા જે વ્યવહાર છે તે કેવા વ્યવહાર કહેવાશે? ધંધાકીય વ્યવહાર. પણ જો જે વ્યવહાર ધંધાને સંકળાયેલા નહીં હશે તેને ધંધાકીય વ્યવહાર ગણવાના નથી. જેમ કે તમે રસ્તે ચાલતા છે અને તમારા બાજુમાંથી એક ગાડી પસાર થઈને પાણી ઉડાઈને ગઈ તમારા કપડા પર, આ એક વ્યવહાર થયો. તમે એના સાથે ઝઘડો કરી દીધો, આ ઝઘડો કર્યો એક વ્યવહાર થયો, પણ એ વ્યવહાર ધંધાકીય વ્યવહાર કહેવાશે નહીં. એટલે ક્લિયર થાય? જે વ્યવહારો ધંધાને લાગતા વળગતા હશે તે જ બધા વ્યવહારો કેવા વ્યવહાર કહેવાશે? ધંધાકીય વ્યવહારો. બરાબર, પાછો ધંધાકીય અને એ સિવાયના બધા બિન ધંધાકીય વ્યવહારો જેને આપણે ધ્યાનમાં લેવાના નથી. નામું ભણશું તો ફક્ત ધંધાને જ ધ્યાનમાં લઈને ભણવાના છે. એ ધંધાકીય વ્યવહારની અંદર બે વ્યવહાર પડતા છે પાછા, તમારા આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. ચાલો, ધંધાકીય વ્યવહારમાં પાછા બે વ્યવહાર પડે, આર્થિક, બિન આર્થિક. આર્થિક એટલે નામથી જ ખબર પડવા જોઈએ કે એની અંદર પૈસા સંકળાયેલા હોવા જોઈએ. બરાબર, આર્થિક વ્યવહાર એટલે કે જે વ્યવહારની અંદર નાણાં સંકળાયેલા હશે, ક્યાં તો તમારા નાણાં આવતા હશે અથવા તો તમારા નાણાં જતા હશે. બસ નાણાં સંકળાયેલા હોય તો એ કેવો વ્યવહાર સમજવાનો તમારે? આર્થિક વ્યવહાર. બરાબર, એટલે કે તમારે અહીંયા આવીને 5,000 રૂપિયા આપીને કોઈ કઈ વસ્તુ લઈ જતું છે, આર્થિક વ્યવહાર. બરાબર, પછી તમારા દુકાનની અંદર આવતા છે કોઈ ભાઈ અને એમ કે હું નવી બોલપેનની દુકાન ખોલતો છે અને તમને સેમ્પલ તરીકે મફતમાં બોલપેન આપતો છે. એ મફતમાં બોલપેન આપતો છે તો એ આર્થિક વ્યવહાર નહીં કહેવાય, કેમ કે તમારા પૈસા એની અંદર સંકળાયેલા નથી. પડે આટલી વસ્તુ ખબર? આગળ વધીએ. બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર એટલે કે એવા વ્યવહાર જેની અંદર નાણાં સંકળાયેલા હોતા નથી. જેમ કે અત્યારે જ મેં વાત કરી, તમને મફતમાં આપી જાય બોલપેન કે આ તમે સેમ્પલ તરીકે આપજો એટલે મારા કસ્ટમર જોડાય, થોડાક નવા વધે. આવા જે વ્યવહાર છે તે તમારા બિન આર્થિક વ્યવહાર. એક હજુ ઉદાહરણ આપીએ. ધારો કે મારી ફર્નિચરની દુકાન છે, કોઈ કસ્ટમર આવીને એમ કહેતો છે મને કે મારે 50 ખુરશીનો ઓર્ડર આપવાનો છે. એ મને 50 ખુરશીનો ઓર્ડર આપીને જતો છે તો એ બિન આર્થિક વ્યવહાર છે. પણ જ્યારે એ ખુરશી લેવા આવશે, જ્યારે મેં એને મારી વસ્તુ આપી દેવા, ત્યારે એ વ્યવહાર બનશે આર્થિક વ્યવહાર. બરાબર, એટલે કે આ શબ્દો ક્લિયર થયા. એના પછી જસ્ટ એક જ સેકન્ડ, ચાલો, કોઈક વખત સ્ટોરેજ ફૂલ થઈને વિડીયો બંધ થઈ જતો છે એટલે જોવા પડે પાછું. ચાલો, આર્થિક વ્યવહારના પાછા 3 પ્રકાર પડતા છે. આર્થિક વ્યવહાર તમારા 3 પ્રકારે હોઈ શકે, ક્યાં તો રોકડ વ્યવહાર હશે, અથવા તો ઉધાર વ્યવહાર હશે, અથવા તો અન્ય વ્યવહાર હશે. ત્રણે સમજી લે. આર્થિક વ્યવહાર ક્લિયર થયું, જેની સાથે પૈસા સંકળાયેલા હશે તે. હવે માની લો કે તમે વસ્તુ વેચી અને તમને તરત પૈસા મળી ગયા, તો એ કેવો વ્યવહાર બનશે? રોકડ વ્યવહાર. પૈસા તમને રોકડ સ્વરૂપે બી મળી શકે, ચેક સ્વરૂપે બી મળી શકે, અથવા તો ગૂગલ પે કરી શકો, કાર્ડથી પે કરી શકો, પણ ગમે તેમ તમે અત્યારે જ પૈસા આપી દેતા છે અથવા તો તમને તરત પૈસા મળી જતા છે તો કેવો વ્યવહાર બનશે? રોકડ વ્યવહાર. પણ જો તમારા વ્યવહાર અત્યારે થતો છે, માની લો કે મેં જે ફર્નિચરની દુકાન છે એને ખુરશી આપી દેમ, ખુરશી આપી દીધો એટલે કેવો વ્યવહાર બની ગયો? પહેલાં તો આર્થિક વ્યવહાર બની ગયો. એણે ઓર્ડર આપેલો ત્યારે કેવો વ્યવહાર હતો? બિન આર્થિક વ્યવહાર હતો. બરાબર, જ્યારે મેં એને ખુરશી આપી ત્યારે એ વ્યવહાર અમલમાં આવ્યો, આર્થિક બન્યો. પણ પેલો ભાઈ એમ કહે કે તમને 20,000 રૂપિયા મેં અત્યારે આપી દેમ ને 30,000 રૂપિયા પછી આપા, તો જે 20,000 રૂપિયા અત્યારે આપ્યા તે કેવો વ્યવહાર? રોકડ વ્યવહાર. અને જે 30,000 રૂપિયા પછી આપવાનો વાયદો કર્યો મને, તે કહેવાય તમારો ઉધાર વ્યવહાર. પણ આટલી વસ્તુ ખબર? ચાલો, બીજા અમુક વ્યવહારો હશે જેની અંદર પૈસા સંકળાયેલા હશે, પણ એ તમારો ઉધાર વ્યવહાર કે રોકડ વ્યવહારની અંદર તમે નહીં લખી શકે. માની લો કે તમારો ધંધો છે, કાપડનો ધંધો છે અને તમારા કાપડની દુકાનમાં આગ લાગી ગઈ. બરાબર, હવે જો એ કાપડના ધંધામાં આગ લાગી ગઈ તો તમારા પૈસા, માની લો કે તમારા ગલ્લામાં 1 બી રૂપિયો નહીં હતો, તમારો માલ જ સળી ગયો છે, એટલે કે 50-60 જોડી કપડાં સળગી ગયા. એ 50-60 જોડી કપડાં સળગી ગયા, અહીંયા તમારા રોકડ સંકળાયેલા છે. કેવી રીતના? કેમ કે તમે રોકડેથી પહેલાં એને ખરીદેલું હશે, પછી તમે વેચવા માટે રાખ્યું છે, એટલે એ જે તમારા કપડાં સળગી ગયા તે તમારા વ્યવહાર આવશે અન્ય વ્યવહારની અંદર. બરાબર, ચાલો, એના પછી પૂર આવીને તણાઈ જાય તમારી દુકાન, પછી ધરતીકંપ આવે, ભૂકંપ આવે. જો કે ધરતીકંપ ને ભૂકંપ એક જ વસ્તુ છે. મતલબ આવી રીતના જે કંઈ બી તમારા માલ જે છે તે માલ કોઈક બીજા કારણોસર તમારા ધંધામાંથી જતો રહે અથવા તો તમને ધંધામાં નુકસાન થાય તો તે તમારા અન્ય વ્યવહારની અંદર આવશે. બરાબર, ચાલો, બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર એટલે કે એવા વ્યવહાર જે તમારા જેને અંદર રોકડા સંકળાયેલા નથી. એની અંદર પાછા 2 વ્યવહાર આવે, આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. આ રોકડ વ્યવહારમાં એક હજુ ઉદાહરણ આપવાનું રહી ગયું. જો મારો ધંધો છે ને મેં કોઈ મજૂર રાખ્યો છે તમારા જેમ, એ મજૂરને મેં પગાર ચૂકવો અથવા તો મજૂરી ચૂકવું, તો એ બી તમારો કેવો વ્યવહાર કહેવાશે? રોકડ વ્યવહાર. બરાબર, હવે આગળ વધીએ. બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહારમાં પાછા 2 પ્રકાર છે, આંતરિક વ્યવહાર અને બિન આર્થિક
બાહ્ય વ્યવહાર, સોરી, આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. આંતરિક વ્યવહાર એટલે કે ધંધાની અંદરનો વ્યવહાર અને બાહ્ય વ્યવહાર એટલે કે ધંધાની બહારનો વ્યવહાર. બસ આટલું જ યાદ રાખશો, એટલામાં ચાલી જશે તમારું, બરાબર? હા ને? ચાલો આગળ વધીએ. આંતરિક વ્યવહાર એટલે કે ધંધાની અંદરનો વ્યવહાર, બાહ્ય વ્યવહાર એટલે કે ધંધાની બહારનો વ્યવહાર. કોઈ ઉદાહરણ અત્યારે તરત મગજમાં આવતું નથી, નહીં તો તમને આપી દેતે. ચાલો આગળ વધીએ. એટલે કે આટલું આપણે જે બનાવેલું છે તે પૂરું કર્યું. હવે નીચે આવીએ. મૂડી. અહીંયા દેખાતું છે બધાને? મૂડી. ચાલો હવે મૂડી શબ્દ તમે પહેલેથી સાંભળેલો છે, તમારા પપ્પા કે મમ્મી કે કોઈ બી જો કોઈનો ખાસ ધંધો હશે તો ધંધામાં એ શબ્દ વારંવાર રિપીટ થતા હશે. આપણે અહીંયા મૂડી તરીકે શું શીખવાના છે તે, એ મૂડી શીખવા પહેલાં એક હજુ વસ્તુ સમજી લે. અહીંયા ધંધો અને માલિક, બરાબર? જ્યારે પણ તમે હિસાબ લખતા હોય, માની લો કે મારો ફર્નિચરનો ધંધો છે તો હું ધંધાનો માલિક છે અને જે મારો ફર્નિચરનો ધંધો છે તે મારો ધંધો કહેવાશે, બરાબર? તો માલિક અને ધંધો બંને અલગ વ્યક્તિ ગણવાના છે તમારે, બરાબર? એ બંનેને એક જ ગણવાના નથી. એટલે જો નફો થશે તો ધંધામાં થશે, એના પછી મને આપશે તો મને પગાર સ્વરૂપે મળશે, અથવા તો કોઈ વખત નફો બી હું લઈ જતો રહ્યો, બરાબર? પણ એ બંનેમાં ડિફરન્સ સમજાવું. આ મારો એટલે કે હું અને આ મારો ધંધો, બરાબર? મેં પોતાના ઘરેથી પૈસા, ફર્નિચર, માલ કે કંઈ પણ મારા ધંધામાં આપું, પોતાની અંગત વસ્તુ મેં જો ધંધાને આપું તો મેં ધંધાની અંદર મૂડી લાવેલો કહેવાવા પડે, ખબર? એટલે કે ધંધાનો માલિક ધંધામાં કોઈ રોકડ માલ કે મિલકત લાવે તો એને કહેવાય મૂડી. સેમ કન્ડિશનમાં જો મેં ધંધામાંથી પૈસા લઈ જાઉં, ધંધાની કોઈ મિલકત લઈ જાઉં અથવા તો પછી માલ લઈ જાઉં, બરાબર? એટલે કે ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે કોઈ મિલકત, માલ કે રોકડા લઈ જાય તો તેને કહેવાશે ઉપાડ. ક્લિયર થાય? એટલે વ્યાખ્યા એના પરથી બની જશે કે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો મૂડી, અને અંગત વપરાશ માટે ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો ઉપાડ. બંને વ્યાખ્યા યાદ રાખવાની છે, એક્ઝામની અંદર પૂછા દે છે. ચાલો આગળ વધીએ. એના સાથે આપણે આ વર્ડ બી ક્લિયર કર્યો છે, ધંધો અને માલિક, બરાબર? ધંધો અને માલિક બંને અલગ છે. બીજી એક વસ્તુ યાદ કરાવી દેમ. જોજો બહુ ઘણી વસ્તુ હોય, કોઈ વખત તો બોર્ડ પર લખવાની રહી જાય, કોઈ વખત લખવા પછી બી ભૂલાઈ જાય, કોઈ વખત નહીં લખેલી વસ્તુ યાદ આવી જાય. તો એ બધી વસ્તુ ક્યારે યાદ રહેશે તમને? જ્યારે તમે વિડીયો સ્કીપ કર્યા વગર જોશો કન્ટિન્યુ ત્યારે. અકાઉન્ટ વિષય કંઈક નાનો વિષય નથી, ઘણી બધી વસ્તુ શીખવાની છે તમારે. હજુ તો તમે 11માં છો, 11મું, 12મું, FY, SY, TY, MCOM, કેટલી બધી વસ્તુ તમારે શીખવાની છે, બરાબર? કંઈક નાનો વિષય નથી. ચાલો તો ધંધો અને માલિક, બરાબર? ધંધો અને માલિક શું કહેવાનો હતો તે પણ ભૂલી ગયો. હા, તમે જ્યારે હિસાબો લખતા હોય, હિસાબોમાં આપણે વ્યક્તિ, જે હું માણસ છું, તમે માણસ છો, તમે પણ વ્યક્તિ છો, તમે પણ નહીં, તમે વ્યક્તિ જ છો. અને બીજું જે શાળા કોલેજનું નામ છે, ધંધો છે, કોઈ દુકાનનું નામ છે, આ જે બધા ધંધા છે ને તેને પણ આપણે વ્યક્તિ સમજવાનું છે, બરાબર? એટલે કે માણસો જે છે, પુરુષ, સ્ત્રી, મહિલા, આ બધા જે છે તે કુદરતી માણસો છે, એટલે કે કુદરતી વ્યક્તિઓ છે. અને જે આપણો ધંધો છે, ધંધો અથવા સ્કૂલનું નામ, સંસ્થાનું નામ, આ બધા જે છે કૃત્રિમ વ્યક્તિઓ છે, બરાબર? એ તમારે યાદ રાખવાના છે. ચાલો એના પછી ખરીદી અને વેચાણ. ચાલો ખરીદી વેચાણ એકદમ સામાન્ય શબ્દ છે, બધાએ સાંભળેલો છે. તમે જઈને ટામેટા લઈ આવતા છે 20 રૂપિયામાં તો એ ખરીદી કહેવાશે, અને જો તમે એ ટામેટા બીજાને 30 રૂપિયામાં વેચતા છે તો એ વેચાણ કહેવાશે. આટલું સિમ્પલ છે. પણ આપણે અહીંયા વ્યાખ્યા લખવાની છે. વ્યાખ્યામાં તમારે ધ્યાન રાખવાનું કે જો ધંધાનો માલિક ધંધાની વસ્તુઓનો જ વેચાણ કરે, એટલે કે ધંધાની વસ્તુઓ જ વેચે તો જ એને વેચાણ ગણવાનું, અને ધંધા માટેની વસ્તુઓ ખરીદે તો જ એને ખરીદી ગણવાની. એટલે કે જે ધંધાનો માલ, એક ઉદાહરણ આપો વધારે ખબર પડશે. માની લો કે મારા કિરાણાની દુકાન છે, એક મોટો વેપારી છે, મોટા વેપારી પાસેથી મેં ઘઉં ખરીદું, ચોખા ખરીદું, અનાજ ખરીદું તો એ મારું કહેવાશે ખરીદી. કેમ? કેમ કે ધંધામાં જે વસ્તુ એટલે કે માલ, અહીંયા બીજો શબ્દ આવશે આગળ, તે માલ જેનો વેપાર કરું છું તે જ વસ્તુ જો હું બહારથી ખરીદું તો જ એ ખરીદી કહેવાશે. હવે માની લો કે એ વેપારી પાસે કોઈ જૂની ગાડી છે, એ જૂની ગાડી જો મેં ખરીદું તો એ ખરીદી કહેવાશે નહીં. પડે વસ્તુ આટલી ખબર? અને તો મારા માટે ખરીદી શું કહેવાશે? જો મેં ધંધામાં જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલની ખરીદી કરું તો જ. ચાલો આગળ વધીએ. વેચાણ. જો હવે મારી ત્યાં કસ્ટમર આવશે, કસ્ટમર આવે, ઘઉં ચોખા લઈ જશે, જો મારા ધંધામાં જે માલ છે તેનું જો હું વેચાણ કરું તો જ એ વેચાણ કહેવાશે. પણ જો મેં પેલી બાઇક લાવેલો છે, હવે મારા પાસે બી જૂની થઈ ગઈ, તો મેં એ બાઇક જો વેચી દેમ તો એ વેચાણ કહેવાશે નહીં. ક્લિયર? ખબર પડે? જે વસ્તુનો હું ધંધો કરતો છે તે જ વસ્તુ હું બહારથી ખરીદું તો જ એ ખરીદી, અને તે વસ્તુ હું બહાર વેચું તો જ એ વેચાણ. તે સિવાયનું બધું ખરીદી વેચાણ નથી. આગળ માલ અને સ્ટોક. અત્યારે જ વાત કર્યા. જો ધારો કે મારું કિરાણાની દુકાન છે તો ઘઉં, ચોખા ને એ બધું હું બહારથી લાવું તો એ મારા માટે કહેવાશે માલ. અને હવે ધારો કે 50 કિલો ઘઉં લાવ્યો, 45 કિલો વેચાઈ ગયું અને 5 કિલો ધંધામાં પડી રહેલું છે, તો એ જે 5 કિલો ધંધામાં પડી રહેલું છે તે કહેવાશે તમારો માલ, સ્ટોક. પડે એટલી વસ્તુ ખબર? એટલે કે સ્ટોકમાં આખો સ્ટોક મારો એટલો પડી રહેલો છે. ચાલો આગળ. એના પછી માલ સ્ટોક પૂરું થયું. મિલકત. મિલકતની વાત કરીએ. મિલકત એટલે કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, બરાબર? આ તમામ જે છે મિલકત, પંખો, લાઇટ, આ બધી મિલકત છે.
પણ વ્યાખ્યા સ્વરૂપે જો તમને કહું તો મિલકત એટલે કે એવી વસ્તુઓ જે ધંધામાં વેપાર માટે નથી, તમારા ધંધાને મદદરૂપ થવા માટે છે. પડે ખબર? એટલે કે જો તમે ઘઉં ચોખાની વાત કરો તો એ તમે ધંધામાં વેચવા માટે લાવ્યા છે, વેપાર કરવા માટે લાવ્યા છે. પણ જે મિલકત છે, જેમ કે ફર્નિચર તમે બનાવ્યું છે, અંદર બિસ્કિટના પેકેટ મૂકતા છે, ખુરશી લાવ્યા છે જેની ઉપર તમે બેસતા છે, પંખો લગાડ્યું છે જેનાથી તમે પવન ખાતા છે, કેલ્ક્યુલેટર મૂક્યું છે, આ જે બધી વસ્તુઓ છે તે ધંધામાં વેચવા માટે નથી, એ ધંધામાં મદદરૂપ થવા માટે છે. એટલે કે એવી વસ્તુઓ કે જે ધંધામાં વેચાણ કરવાના હેતુથી લાવવામાં આવતી નથી, પણ એ ધંધામાં મદદરૂપ થાય તે હેતુથી લાવવામાં આવે તો તે બધી વસ્તુને કહેવાશે મિલકત. બરાબર? હવે આ જે મિલકત છે તે થોડુંક અહીંયા ડિટેલમાં સમજીએ. બરાબર? ચાલો આ બાજુ આવી જજો. એ જે મિલકતો છે, મિલકતોમાં પહેલાં તો બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એટલે કે સમયગાળો સમજવો જરૂરી છે. બિનચાલુ ને ચાલુ, જ્યારે બી તમારા કોમર્સમાં શબ્દો આવશે બિનચાલુ અને ચાલુ. બિનચાલુ એટલે સમયનો લાંબો ગાળો અને ચાલુ એટલે કે સમયનો ટૂંકો ગાળો. આટલું યાદ રાખવાનું. ટૂંકો ગાળો એટલે કે 1 વર્ષની અંદરનો, લાંબો ગાળો એટલે કે 1 વર્ષની વધારે. પડી આટલી વસ્તુ ખબર? બિનચાલુ એટલે સમયનો ટૂંકો ગાળો 1 વર્ષથી, બિનચાલુ એટલે સમયનો લાંબો ગાળો 1 વર્ષથી વધારે, અને ચાલુ એટલે કે સમયનો ટૂંકો ગાળો 1 વર્ષથી અંદર. આટલું યાદ રાખવાનું. એટલે પહેલા તો આપણે જોવાના છે બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એટલે કે એવી મિલકતો જે તમારા ધંધાની અંદર વધારે સમય સુધી રોકાયેલી રહે, 1 વર્ષથી વધારે સમય સુધી. બરાબર? લાંબા સમય સુધી. તો એમાં પાછા 2 પ્રકાર પાડ્યા છે એ લોકોએ, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય મિલકતો એટલે કે જેને જોઈ શકાય ને સ્પર્શી શકાય, જેમ કે જમીનને તમે જોઈ શકે, પ્લાન્ટ યંત્રોને જોઈ શકે, પંખાને જોઈ શકે, ખુરશીને જોઈ શકે, ટેબલ છે તેને જોઈ શકે, એને સ્પર્શી શકે. પછી તમે મકાન બાંધ્યું છે, ફર્નિચર કરાયું છે, આ બધી જે મિલકતો છે તેને તમે જોઈ શકતા છે અને સ્પર્શી શકતા છે. તો જેને જોઈ શકાય ને સ્પર્શી શકાય તે બધી કેવી મિલકત? દ્રશ્ય મિલકત. અને હવે વાત કરીએ અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત એટલે કે એવી મિલકત કે જેને તમે જોઈ નથી શકતા અને સ્પર્શ નથી કરી શકતા, પણ એ વાસ્તવમાં ધંધામાં હોય છે. બરાબર? ચાલો, દ્રશ્ય મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર એ ઉદાહરણ આપ્યા. અદ્રશ્ય મિલકતમાં આ જે ઉદાહરણ છે બધા ઉદાહરણો સમજવા પડશે, કેમ કે તમારા માટે બધા નવા છે. પગડી, પેટન્ટ, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, ટ્રેડમાર્ક. પહેલા વાત કરીએ આપણે પગડી. પગડી એટલે તમારા મગજમાં પેલી માથા પર પહેરે સરદાર લોકો તે પગડી, એ પગડી નહીં. બરાબર? પગડી એટલે પ્રતિષ્ઠા. તમને એક સાદું ઉદાહરણ આપું. આ બેવડી શું લખ્યું છે? અચ્છા, ચાલો. બરાબર? અહીંયા થોડીક જગ્યા છે, ત્યાં આપણે વાત કરીએ. માની લો કે તમારું ગામડું છે, ગામડાની અંદર 24x10ની એક દુકાન છે. બરાબર? આ 24x10 શું હોય નહીં ખબર પડે, કંઈ વાંધો નહીં. બરાબર? એવું માની લો કે આટલી મોટી દુકાન છે તમારી, 240 સેન્ટીમીટરની, એવું કંઈ બી મગજમાં લઈ લો. બરાબર? સેન્ટીમીટરની દુકાન નથી હોતી, પણ આવું 24x10ની એક દુકાન છે. અને બીજું સિટીની અંદર, અથવા તો એવું લખવું માર્કેટની અંદર, માર્કેટની અંદર બી એક 24x10ની દુકાન છે. બરાબર? હવે જે આ ગામડામાં દુકાન છે તે 5 વર્ષથી ચાલતી છે ત્યાં, અને જે માર્કેટમાં દુકાન છે તે 15 વર્ષથી ત્યાં ચાલતી છે. અને બધી વસ્તુ સેમ છે, માલ મટીરિયલ સેમ વાપરેલું છે, દુકાનમાં અંદર ચૂનો બી સરખો જ મારેલો છે, ટાઇલ્સ બી સરખી જ લગાડી છે, બધી વસ્તુ સરખી છે, બંનેનો બિલ્ડર પણ એક જ છે. પણ આ જે 24x10ની દુકાન ગામડામાં છે અને જે બીજી એક માર્કેટની અંદર એટલે કે સિટીની અંદર છે, આ બંનેના ભાવમાં તફાવત જોવા મળશે તમને. એટલે કે ગામડામાં દુકાન સસ્તી હશે, જ્યારે માર્કેટની અંદર મોંઘી હશે. બરાબર? મારું જરીક એમ તેમ થતું છે, પણ કંઈ નહીં. ચાલો, ગામડાની અંદર જે સસ્તી દુકાન છે અને માર્કેટની અંદર મોંઘી છે, આપણે એક અમાઉન્ટ લખીએ. ધારો કે ગામડાની અંદર એ દુકાન તમને 5 લાખની મળતી છે, પણ જ્યારે માર્કેટની અંદર તમને 10 લાખની મળતી છે, ડબલ ભાવમાં. એટલે કે વધારાના કેટલા પૈસા જતા છે તમારા? 5 લાખ રૂપિયા. પણ આટલી વસ્તુ ખબર? આ જે છે ગામડામાં જે સસ્તી છે, ગામડા કરતાં માર્કેટમાં મોંઘી છે, દુકાન સરખી છે તે છતાં મોંઘી છે. તો એ જે મોંઘી એટલે કે પોતાની વેલ્યુ કરતાં વધારે પૈસા જે લે તે વધારાના પૈસાને કહેવાશે પગડી. એટલે કે અહીંયા જે 5 લાખ વધારાના લેતા છે એ વધારાના શેના લેતા છે? પ્રતિષ્ઠાના. કેમ પ્રતિષ્ઠા? કેમ કે ગામડામાં ધંધો ઓછો ચાલે, સિટીમાં માર્કેટની અંદર ધંધો વધારે ચાલે. તો એ જે પોતાની પ્રતિષ્ઠાના એક્સ્ટ્રા પૈસા લે તેને કહેવાય પગડી. ક્લિયર થાય? નહીં ક્લિયર થાય કોમેન્ટમાં કરજો. બીજું ઉદાહરણ આપશું બીજા વિડીયોમાં. આગળ વધીએ. પેટન્ટ. પેટન્ટ. હવે જ્યારે તમે કોઈ બી ધંધો સ્ટાર્ટ કરે તો પોતાના નામે પેટન્ટ કરાવે એને. જેમ કે આપણા ક્લાસીસનું નામ સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, આપણા નામે પેટન્ટ થઈ ચૂકેલું છે. બરાબર? એ પેટન્ટ કરવાની અમુક ચાર્જ કે ફીસ લેતા છે. બરાબર? એ પેટન્ટ કરાવવા પછી તમારું જે એ નામ છે કોઈ બીજું નહીં વાપરી શકે. એટલે કે તમારા નામે એ રજીસ્ટર થઈ જાય. એ રજીસ્ટર થાય એટલે કે મારા પાસે એક પ્રૂફ પડેલું છે. એ જે પ્રૂફ છે તે પ્રૂફને કહેવાશે પેટન્ટ. એટલે કે બધા જ વ્યક્તિઓ પોતાના
ધંધાનું રજિસ્ટ્રેશન કરાવતા હોય છે, એ રજિસ્ટ્રેશનને કહેવાય પેટર્ન. એના પછી કોપીરાઇટ. હવે મેં અત્યારે કીધું કે આજે મારું નામ આવી ગયું છે, એ નામ જો કોઈ બીજું વ્યક્તિ વાપરે તો એના ઉપર હું કોપીરાઇટનો કેસ ઠોકી શકું, બરાબર. એટલે કે મારા નામની કોપી કોઈ બીજું કરી શકે નહીં. તો એ કોપીરાઇટ તમારી મિલકત છે. બીજી અદ્રશ્ય મિલકત, એને તમે જોઈ નથી શકવાના. હવે પહેલાને એમ કેમ કે મારું આ તારા ઉપર કોપીરાઇટનો કેસ લાગશે, તો પેલો કેસ લાવ બતાવ કોપીરાઇટનો કેસ, તો તમે એને જોઈ નથી શકવાના, બરાબર. પણ એ વાસ્તવમાં છે. એના પછી હા, એટલે ટૂંકમાં એક અહીંયા કાયદો નક્કી થયો કે તમારું નામ એક જેવું નામ બીજા લોકો વાપરી શકે નહીં. પણ તમે જોયું હશે તો બહુ બધી જગ્યાએ અજયસ, બહુ બધી જગ્યાએ કિંગ્સ, કેટલી બધી જગ્યાએ ડીમાર્ટ, મેકડી, આ તો કેટલા બધા લોકોએ નામ વાપરેલા હોય, બરાબર. એનું કારણ છે આ ફ્રેન્ચાઇઝી, જે ત્રીજી કે ચોથી મિલકત લખેલી છે તે. ફ્રેન્ચાઇઝી એટલે કે કોઈ એક માણસનો ધંધો હોય, બરાબર. આપણે મેકડી લઈ લઈએ, મેકડીનો કોઈ માલિક હશે, તે માલિકે પોતાના નામને વેચેલું છે. એ જેણે ધંધો કરવો હોય, માની લો કે તમારે બી ધંધો કરવો હોય ને, તો એ લોકોના કાયદા પ્રમાણે ચાલવાનું અને એ લોકોને જરૂરી ફીસ ચૂકવવાની. એ ફીસ ચૂકવીને તમે એ લોકોના નામની ફ્રેન્ચાઇઝી લઈ શકે. એ લોકોના નામ, એ ટૂંકમાં એ લોકોનું નામ તમે વાપરે એને જ કહેવાય ફ્રેન્ચાઇઝી, બરાબર. ચાલો, એ ફ્રેન્ચાઇઝી માટે તમારે દર વર્ષે થોડાક પૈસા ફીસ સ્વરૂપે એ લોકોને ચૂકવવા પડે. આગળ વધીએ. ટ્રેડમાર્ક. અને હા, બીજી એક વસ્તુ તમે જોઈ હશે તો મેકડીમાં જેટલા બી સ્ટાફ હશે, સ્ટાફ લોકોએ સેમ કપડાં પહેરેલા હશે, એ લોકોનું ઇન્ટિરિયર સેમ હશે. બહાર એક પેલો યલો કલરનો કપડાં પહેરીને બેન્ચ પર એવી રીતના બેસેલો હશે, બધી જગ્યાએ સેમ. એટલે કે ટૂંકમાં જે ફ્રેન્ચાઇઝી વેચે તે પોતાના કાયદા ફોલો કરાવે. જેમ કે તમે અજેસમાં જશો તો એ લોકો કોઈ પણ કોલ્ડ ડ્રિંક રાખશે નહીં, ફક્ત પોતાની કોલ્ડ કોફી આપશે અને તે બી સ્ટીકર લગાડ્યા વગર વેચશે. તમે એ લોકોને જઈને કહેશો તમારા પાસે કોઈ કોલ્ડ ડ્રિંક છે, એ લોકો ના પાડી દેશે, કેમ કે એ લોકોની ફ્રેન્ચાઇઝી અલાઉડ કરતી નથી. એટલે ફ્રેન્ચાઇઝી તમે લઈ તો એ લોકોના કાયદા ફોલો કરવા પડશે. એના પછી છે ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક એટલે કે પોતાના ધંધાનો અથવા તો વ્યવસાયનો કોઈ લોગો બનાવેલો હોય. એટલે કે જેમ કે આ લોગો છે, આને તમે જોઈને જ કહી શકે કે આ મર્સિડીઝનો લોગો છે, બરાબર. પછી આ ઓડીનો, એટલે કે આવા અમુક લોગો બનાવી દે જે નામ કરતાં એ લોગો ફેમસ થઈ જાય. એટલે કે કોઈ જોઈને એ લોગો જોઈને જ ખબર પડી જાય આ તો મર્સિડીઝ ગાડી ચાલી, બરાબર. તો એ જે છે તે કહેવાય તમારું ટ્રેડમાર્ક, બરાબર. આગળ વધીએ. બહુ ડીપમાં જવા પડે ઘણી બધી વસ્તુ માટે. આપણે મિલકતમાં બિનચાલુમાં અદ્રશ્યની અંદર બધી જોતા હતા. આગળ વધીએ. ચાલુ મિલકતો. આ બિનચાલુ મિલકતો એટલે કે લાંબા સમય સુધી તમારા ધંધામાં રોકાયેલી તે. અને ચાલુ મિલકતો. ચાલુ મિલકતોની અંદર જે અહીંયા લખેલા છે સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, બીજી બી કંઈક ચાલુ મિલકત આવશે, રોકડ સિલક, બેંક સિલક. ચાલો, આ બધી જે મિલકતો છે તે તમારી ચાલુ મિલકતો છે. ચાલુ મિલકતો એટલે કે સમયના ટૂંકા ગાળા માટે તમારા ધંધામાં રોકાયેલી હોય તે. પહેલાં તો સ્ટોક અત્યારે મેં તમને કીધું જે ધંધામાં છેલ્લે બચેલો હશે તમારો માલ તે કહેવાશે તમારો સ્ટોક. એ સ્ટોક પાછો બીજા વર્ષે વેચાઈ જશે, એટલે કે એક વર્ષથી વધારે સમય સુધી રોકાયેલો હોતો નથી. આ દેવાદારોની વાત આપણે અહીંયા કરવાના છે. આ 6 વસ્તુ સમજવાના છે, એટલે એને પછી માટે રાખીએ. પછી લેણી હુંડી, એની બી વાત અહીંયા કરશું. રોકડ સિલક એટલે કે તમારા પૈસા, અને બેંક સિલક એટલે કે જે ખાતામાં પૈસા છે તે. એ બધી તમારી કેવી મિલકત કહેવાશે? ચાલુ મિલકત. રોકડ સિલક, બેંક સિલક એ પણ મિલકત છે, હવે ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. પ્રવાહી મિલકત એટલે કે જેને તરત રોકડમાં રૂપાંતર કરી શકાય. તેની અંદર બીજી વસ્તુ કેમ તો ચાલુ મિલકતમાંથી આ સ્ટોકને આપણે દૂર કરી દે તો તે સિવાયની બધી કહેવાશે તમારી પ્રવાહી મિલકત. કેમ કે સ્ટોકને તમે રોકડમાં રૂપાંતર કરી શકતા હોતે તો તમે વેચી દીધેલો હોતે, તો સ્ટોક બચેલો નહીં હોતે. પડે આટલી વસ્તુ ખબર? એટલે કે પ્રવાહી મિલકતમાં સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતનો સમાવેશ થાય. અને પ્રવાહી મિલકતનો અર્થ શું થાય? જેને તમે તરત જ રોકડમાં રૂપાંતર કરી શકે તે. આગળ વધીએ, ઘણો લાંબો થઈ જવાનો છે વિડીયો, ફાસ્ટ. એના પછી વાસ્તવિક અને અવાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતો એટલે કે એવી મિલકતો કે જેને તમે વેચીને પૈસા ઊભા કરી શકે. પડે ખબર? એટલે કે આ જમીન છે, જમીનને તમે વેચીને પૈસા ઊભા કરી શકે, મકાનને વેચીને પૈસા ઊભા કરી શકે. એટલે કે જે મિલકતોને તમે વેચીને પૈસા ઊભા કરી શકે તે બધી મિલકતો કેવી કહેવાશે? વાસ્તવિક મિલકતો. અને જે મિલકતોને તમે વેચીને પૈસા ઊભા નહીં કરી શકે તે મિલકતો કહેવાશે અવાસ્તવિક મિલકત. જેમ કે તમે આ કોપીરાઇટ વેચીને પૈસા નહીં ઊભા કરી શકે, ટ્રેડમાર્ક વેચીને પૈસા નહીં ઊભા કરી શકે, એવી ઘણી મિલકતો આવે જેને તમે વેચીને પૈસા નહીં ઊભા કરી શકે. જેમ કે તમારી બોલપેન છે, એ મિલકત છે, પૂરી થઈ ગઈ, વેચીને પૈસા નહીં ઊભા કરી શકે, પણ ભંગારમાં વેચી શકે તમે. એટલે કે એવી બધી મિલકતો અવાસ્તવિક મિલકતો. વાસ્તવિક એટલે જેને વેચીને પૈસા ઊભા કરી શકાય, અવાસ્તવિક એટલે જેને વેચીને પૈસા ઊભા કરી શકાતા નથી. ચાલો, એટલું ક્લિયર થયું. આપણે અહીંયાથી ત્યાં ગયેલા મિલકત પરથી હવે આવી જાઓ જવાબદારીઓ પર. જવાબદારીઓ એટલે તમને ખબર છે તમારા વાલી પ્રત્યેની તમારી જવાબદારી છે કે વાલી તમારે જે કામ કહે તે તમારે કરવાનું, બરાબર. પછી એક શિક્ષક પ્રત્યેની તમારી જવાબદારી છે કે હું જે ભણાવું તે ભણવાનું, મારો થોડોક આદર કરવાનો, માન સન્માન આપવાનું, 2-4 લાખ રૂપિયા આપવાના. તો અકાઉન્ટ નંબર તમને નીચે મેન્શન કરી દેવા, સ્કેનર આપી દેવા, તમારી જે ઈચ્છા હોય યથાશક્તિ તથા ભક્તિ કરીને 5-10 લાખ રૂપિયા નાખી દેજો. એટલે કે થોડુંક આપણે એક મોટું બોર્ડ લગાડીએ. અહીંયા જો ને નાના 2 બોર્ડ લગાડ્યા છે, તમારે બી થોડુંક સમજવા જોઈએ, બધું એડજસ્ટ કરીને. ચાલો આગળ વધીએ.
જવાબદારીની વાત કરતા હતા આપણે, બરાબર. જવાબદારી એટલે કે આપણે કોઈકના પ્રત્યે કંઈક, મતલબ કે જવાબદારીના કોઈક સ્પેશિયલ વ્યાખ્યા આપવું થોડુંક મુશ્કેલ છે, પણ આપણે ધંધાની રીતના જોઈએ. જવાબદારીઓમાં ધંધાને રિલેટેડની વાત કરીએ તો આપણે જો ધંધો ચલાવતા છે તો કસ્ટમરને કોઈ પણ વસ્તુ આપવી એ એટલે કે ક્વોલિટી, સારી ક્વોલિટીવાળી આપવી એ આપણી જવાબદારી છે, બરાબર. બીજું, વાજબી કિંમતે આપવી એ આપણી જવાબદારી છે. ટૂંકમાં કસ્ટમર પ્રત્યેની આપણી જવાબદારીની મેં વાત કરી. પછી બીજી જવાબદારીની વાત કરું તો તમે ધંધો ચલાવતા છે તો સરકારને ટેક્સ આપવાની તમારી જવાબદારી છે. પછી બીજી વાત કરું તો તમે જે વેપારી પાસેથી માલ ખરીદતા છે તે વેપારીને નાણાં ચૂકવવાની તમારી જવાબદારી છે. પછી ટૂંકમાં આ જે બધું કાર્ય છે તમારા, તે જવાબદારીની કોઈ સ્પેશિયલ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, પણ આપણે અંદર જઈએ. અહીંયા જવાબદારીઓના પાછા ભાગ પડ્યા છે. જવાબદારીમાં બે પ્રકારની જવાબદારી છે, સંબંધના આધારે જવાબદારી અને સમયના આધારે જવાબદારી. સંબંધના આધારે જવાબદારીમાં બે પ્રકારની જવાબદારી છે, આંતરિક અને બાહ્ય. જેમ કે હવે ઉદાહરણથી વધારે ક્લિયર થશે. આંતરિક જવાબદારી એટલે કે જે ધંધાની અંદર રહેલી હોય તે. ધંધાની અંદર એટલે કે ધંધાની અંદર તમે કર્મચારી રાખેલા છે, મજૂર રાખેલા છે, તે લોકોને પગાર ચૂકવવાનો, એ તમારી સમયસર પગાર ચૂકવો એ તમારી જવાબદારી. પછી બાહ્ય વ્યક્તિઓની વાત કરીએ તો બાહ્યમાં તમારા સરકાર આવી જશે, લેણદાર આવી જશે. લેણદાર હજુ સમજવાનું બાકી છે, સમજાવું. બાહ્યમાં સરકાર આવશે, સરકારને તમારે સમયસર ટેક્સ ચૂકવવાનો. પછી સમાજની અંદર બી બાહ્ય આવી જશે, એટલે કે તમે જે ધંધો કરતા છે તેમાં લીગલ ધંધો હોવા જોઈએ, બરાબર. લીગલ ધંધો કે મીન્સ દારૂ નહીં વેચી શકે તમે, મતલબ સંતાઈને વેચી શકે. હવે પૈસાની જરૂર હોય તો કોઈ બી કંઈ બી કરે, પણ ગાંજો નહીં વેચી શકે. વેચવું હોય તો પછી તમારે જોવાનું, પછી આગળ વધીએ. મતલબ લીગલ ધંધો હોવા જોઈએ, જે સરકાર માન્ય હોવા જોઈએ, કાયદા કાનૂનને માન્ય હોવા જોઈએ, એને વિરુદ્ધનો કોઈ ધંધો હોવા જોઈએ નહીં. એટલે કે આપણે શું વાત કરતા હતા, બાહ્ય જવાબદારી. બાહ્ય જવાબદારીમાં આપણે સમાજ પ્રત્યેની એ જવાબદારી છે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરતા છે તેના કારણે વધારે પોલ્યુશન નહીં થાય. દરિયામાં તમે ગમે તેમ કેમિકલની વેડફી નાખો, નદી તળાવમાં, પછી જમીનને પ્રદૂષણ કરે. આ બધી વસ્તુનું થોડુંક ધ્યાન રાખવા પડે. પર્યાવરણમાં તમે ભણેલા જ છે ઘણું બધું, બરાબર. આગળ વધીએ, બહુ વધારે સમય થઈ જશે નહીં તો. સમયના આધારે તમારી બે પ્રકારની જવાબદારી છે, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તમને અત્યારે જ કીધું, બિનચાલુ એટલે કે સમયનો લાંબો ગાળો અને ચાલુ જવાબદારી એટલે કે સમયનો ટૂંકો ગાળો. એક ઉદાહરણ આપી દે એટલે ફટાફટ ખબર પડશે. હવે તમે કર્મચારી રાખ્યા છે, કર્મચારીને પગાર આપવાનો તે દર મહિને આપવા પડે, આ આવી ગયું તમારું ચાલુ જવાબદારીમાં. પછી તમે કોઈ મોટી જગ્યાથી લોન લીધી છે 5-10 લાખની, એ તમે 5-6 વર્ષમાં ચૂકવવાના છે, તો એ આવી જશે બિનચાલુ જવાબદારી. પડે ખબર? ચાલો આગળ વધીએ. અહીંયા જવાબદારી પર હતા. એના પછી આવકો અને એકાદ બીજું હશે ખર્ચા. આવકો અને ખર્ચા એકદમ સાદો વસ્તુ છે, મતલબ કે તમારી મમ્મીએ તમને 5 રૂપિયા વેફર ખાવા માટે આપ્યા તો એ તમારા માટે આવક થઈ ગઈ, પણ તમે એ જઈને વેફર ખર્ચી દીધું વેફર ખાવા પાછળ, એ ખર્ચો થઈ ગયો, બરાબર. આટલું સિમ્પલ વસ્તુ છે, પણ આપણે અહીંયા એવી રીતના અર્થઘટન કાઢવાનું નથી. આવક અને ખર્ચાને આપણે ધંધાની દ્રષ્ટિએ જોવાનું છે. એટલે કે ધંધાને લગતી આવકો તે જ તમારે આવક ગણવાની અને ધંધાને લગતા ખર્ચા તે જ તમારે ખર્ચા ગણવાના. જેમ કે હવે મેં એમ કહ્યું કે તમે વસ્તુ વેચીને તમને પૈસા મળ્યા તો તે એ આવક છે. પણ તમારા ઘરે કોઈ આવ્યું, લગ્ન પ્રસંગમાં આવ્યું ને તમને એમ જ ભેટ આપી ગયું, પેલો ચાંદલો લખી જાય ને, કવરમાં પૈસા આપી જાય, જેના માટે તમે બર્થડે સેલિબ્રેટ કરે ગિફ્ટ માટે, એ બધી જે વસ્તુ આવી જાય તે તમારી આવકો કહેવાશે નહીં. આપણે ધંધાને ધ્યાનમાં લેવાનું છે. તે જ રીતના સેમ ખર્ચા જે છે તે ધંધાને લગતા જ ખર્ચા ધ્યાનમાં લેવાના, બહારના કોઈ ફાલતુ ખર્ચા લેવાના નથી, બરાબર. ચાલો આગળ. એટલે કે ટૂંકમાં એમ કેમ તમે ધંધામાં ફર્નિચર કરાવો તો એ ધંધાનો ખર્ચો, એને ખર્ચ ગણવાનો. પણ તમે ઘરે એસી મુકાવો તો એ ધંધાનો ખર્ચ નથી. પણ એસી મુકાવવા માટે તમે ધંધામાંથી પૈસા લઈ જાઓ તો પાછો એ ધંધાનો ખર્ચ, પણ ધંધાનો ખર્ચ નહીં, ઉપાડ કહેવાશે. કેમ? અંગત ઉપયોગ માટે ધંધામાંથી કઈ વસ્તુ, માલ કે મિલકત લઈ જાય તો ઉપાડ. આવી રીતના આગળ. ઘસારો, બરાબર. એના પછી ગલ ખાતું છું તો ઘણું બધું છે, ફટાફટ પતાવીએ. 1 જ મિનિટ, વિડીયો ચાલુ છે કે નહીં જોઈ લેવાલ. ઓકે. એક વખત એવું થયેલું કે મેં વિડીયો બનાવ્યો, 45 મિનિટનો જેવો વિડીયો બનાવતો હતો, એ લગભગ 8 મિનિટનું રેકોર્ડ થયું અને પછી સ્ટોરેજ ફૂલ થઈ ગયેલી હતી અને મેં 45 મિનિટ સુધી અહીંયા એકલો બબડિયા કરતો હતો, બરાબર. એટલે એના કારણના લીધે જોવા પડે. આગળ વધીએ. શું જોવાના હતા? ઘસારો. હવે તમે એક સવાલ પૂછું કે તમે આજે એક મોબાઈલ લઈ આવો 50,000 રૂપિયાનો, એ 50,000 રૂપિયાનો મોબાઈલ આજે લાવો, 5 દિવસ યુઝ કરીને વેચવા જાઓ તો શું એના 50,000 મળે? નહીં મળે, બરાબર. એ 50,000 કરતાં ઓછી કિંમતે વેચાશે. કારણ કે તમે એને વાપર્યું, બરાબર, યુઝ કર્યું, એટલે એ વસ્તુ ઘસાઈ. એટલે કે કોઈ પણ મિલકત જે તમે ખરીદો તેની કિંમત ઘટતી જાય તો એ ઘટેલી કિંમતને કહેવાશે ઘસારો. પડે આટલી વસ્તુ ખબર?
હા ને, એટલે કે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો એ કહેવાય ઘસારો. આજે વસ્તુ ખરીદો કાલે સસ્તી થઈ જશે એને કહેવાય ઘસારો. આગળ વધીએ. આ જે ગાલખાત શબ્દ છે, ગાલખાત શબ્દ આપણે અહીંયા દેવાદારો સાથે શીખશું. અહીંયા લખી દેતો છે ગાલખાત. આગળ વધીએ. ઉધાર અને જમા. ચાલો, મેં અત્યારે જ તમને કીધું આપણે જે નામા પદ્ધતિ એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે હિસાબ લખવાના છે, જેની અંદર કોઈ પણ વ્યવહારની બેવડી અસર થશે. બેવડી અસર કે એટલે કે પીને રસ્તા પર નાચે તે બેવડી નહીં, દ્વિ અસર, એક વ્યવહારની બે અસર. બરાબર, એ બે અસરમાં એક અસર ઉધાર થશે અને એક અસર જમા થશે. એ ઉધાર અને જમા તમને સેકન્ડ ચેપ્ટરમાં ખબર પડશે. બરાબર, એટલે અત્યારે એને રવા દઈએ. આગળ ખાતું. તમે કોઈ પણ ધંધાનો વ્યવહાર હોય ને તો ધંધામાં તમારું ખાતું તૈયાર કરવામાં આવે. જેમ કે મેં તમે એમ કેમ કે મારી કિરાણાની દુકાન છે, એક રાકેશભાઈ કરીને છે, એ રાકેશભાઈ મારા ધંધાની અંદર રોજ આવતા છે, કંઈ ખરીદીને જતા છે, ઉધાર ને એવું કરતા છે. બરાબર, રાકેશભાઈ જો 500 રૂપિયાનું ઘઉં લઈ જાય તો ઉધાર લઈ જતા છે. બરાબર, તો મેં એ રાકેશભાઈ ખાતાની ઉધાર બાજુ લખા. ડાબી બાજુ તમારી ઉધાર અને જમણી બાજુ તમારી જમા. આવી રીતના તમારે યાદ રાખવાનું છે. રાકેશભાઈ કઈ વસ્તુ લઈ જાય ઉધાર તો ઉધાર બાજુ લખા. મેં 500 રૂપિયા ઉધાર લઈ ગયા, 400 રૂપિયાના ચોખા લઈ ગયા, 300 રૂપિયાનું અનાજ લઈ ગયા, 200 રૂપિયાના બીજું તો હું વેચું મેં કઈ બી લઈ ગયા, મતલબ ટૂંકમાં તેલ લઈ ગયા. બરાબર, તેલ લેવા કે લઈ ગયા. આટલી વસ્તુ જે છે તે ખરીદી ગયા ઉધાર. તમે અહીંયા લખા. માની લો કે કાલે રાકેશભાઈ આવ્યા ને 20 રૂપિયા જમા કરાઈ ગયા, 100 રૂપિયા જમા કરાઈ ગયા, 80 રૂપિયા જમા કરાઈ ગયા, 200 રૂપિયા જમા કરાઈ ગયા. આવી રીતના જતા છે એટલે જમા કરાઈ જાય તો મેં એ જમા બાજુ લખા. એટલે કે આ 200 ને 300, 300 ને 100 એટલે 400 રૂપિયા જમા થઈ ગયા. હવે જ્યારે છેલ્લે વર્ષ પૂરું થાય અથવા તો મહિનો પૂરો થાય તો એ ખાતાનું ટોટલ મરાય. 5 ને 4 9, 9 10 11 12 13 ને 14, 1400 રૂપિયા અહીંયા થશે. એટલા જ પૈસા તમારે અહીંયા લખવાના. હવે જે અહીંયા ખૂટતી રકમ છે 200 300 400 ખૂટતી રકમ એટલે કે 1000 રૂપિયા. આ 1000 રૂપિયા તમારા રાકેશભાઈ પાસેથી લેવાના નીકળે. પડે ખબર? ઉદાહરણ બહુ ફાસ્ટ આપ્યું છે. જ્યારે આપણે દરે દાખલા ગણશું ને ત્યારે વ્યવસ્થિત લેશું. એટલે કે રાકેશભાઈ આટલી વસ્તુ ખરીદી જતા છે ઉધાર ખરીદી જાય એટલે આપણે ઉધાર બાજુ લખ્યું, એ પૈસા જમા કરાઈ જાય એટલે આપણે જમા બાજુ લખ્યું. છેલ્લે જે ડિફરન્સ નીકળે તે તમારે રાકેશભાઈ પાસેથી લેવાના રહી. આગળ વધીએ. ખાતું પૂરું થયું, છેલ્લે વટાવ. વટાવની વાત કરીએ. વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ. તમે ઇંગ્લિશમાં વર્ડ તમને ખબર હશે, ડિસ્કાઉન્ટ. એટલે કે કોઈ વસ્તુની જે વાસ્તવિક કિંમત હોય એ વાસ્તવિક કિંમત કરતાં થોડીક ઓછી કિંમતે તમને એ વસ્તુ મળે તો એને કહેવાશે ડિસ્કાઉન્ટ. એમાં પાછા બે પ્રકાર પડતા છે વટાવના, વેપારી વટાવ અને રોકડ વટાવ. સમજી લે એકદમ ધ્યાનથી. માની લો કે તમે કપડાં ખરીદવા ગયા, તમે તો પૈસાવાળા છે એટલે જ મેં હંમેશા કહેતો છે કે તમે ખરીદવા ગયા, કેમ કે અમે ગરીબ લોકો ખરીદતા નથી. માની લો કે તમે કપડાં ખરીદવા ગયા અને ત્યાં તમારું બિલ બન્યું 5000 રૂપિયાનું. બરાબર, આટલા બધા કપડાં અમે 5000 એટલે કે 2-3 વર્ષના અમે એટલા ખરીદી લે. 5000 રૂપિયાનું બિલ બન્યું તમારું અને વેપારી જે છે તે વેચતો છે તે એમ કહે કે તમારા 500 રૂપિયા ઓછા આપવાના. બરાબર, વટાવ. શું કહેવાશે? 500 રૂપિયા ઓછા આપવાના એટલે એને શું કહેવાય? વટાવ. પણ એ વટાવ વેપારીએ જાતે આપેલો છે એટલે એને શું કહેવાશે? વેપારી વટાવ. પડે વસ્તુ ખબર? ચાલો, એના પછી બાદ કરીને કેટલા પૈસા બચ્યા? 4500 રૂપિયા. હવે તમે બધા જ પૈસાવાળા નહીં હશે, તમારામાંથી અમુક મારા જેવા ગરીબ હશે તે એમ કહેતા હશે કે 4500 અત્યારે મારી પાસે નથી. બરાબર, દુકાનવાળાને એવું કહે અત્યારે મારા પાસે 2000 છે, 2500 હું પછી આપી જવા. આવું જો તમે કહે દુકાનવાળાને તો હવે દુકાનવાળો નહીં માને તો અડધા કપડાં પાછા મૂકી દે. પણ અમુક દુકાનવાળા એવું કહે કે તમારા પાસે તમે જો અત્યારે પૈસા અરેન્જ કરી આપો તો હું તમને બીજા 500 રૂપિયા ઓછા આપવાની છૂટ આપું. એટલે કે 500 બીજા વટાવ આપો. એટલે તમારે કેટલા આપવા પડે? ખાલી 4000 રૂપિયા. એટલે આ વખતે વેપારીએ શું શરત મૂકી કે જો તમે રોકડેથી પૈસા આપો તો તમને બીજા 500 રૂપિયા છૂટ આપો. તો જે રોકડ મેળવવા માટે વટાવ આપવામાં આવે ને તેને કહેવાશે રોકડ વટાવ. આશા રાખું છું કે ક્લિયર ખબર પડી હશે. બરાબર, વેપારી દ્વારા પહેલી વખત જાતે આપવામાં આવતો વટાવ એટલે વેપારી વટાવ. રોકડા વસૂલ કરવા માટે જે વટાવ આપવામાં આવે તે રોકડ વટાવ. કોઈ વખત એવું થાય કે તે પાછું અહીંયા સમજો કે કોઈકને મેં ઉધાર વસ્તુ વેચ્યું છે અથવા તો ઉધાર આપ્યા છે 5-10 હજાર રૂપિયા, એ આપતો નહીં મળે બહુ સમયથી, 10,000 રૂપિયા લઈ લેલો છે. મેં એને કેમ કે ભાઈ તું કાલને કાલ પૈસા આપી દેશે તો 8000 રૂપિયા જ આપજે. તો 2000 રૂપિયા મેં એને વટાવ જે આપ્યો તે કહેવાશે રોકડ વટાવ. પૈસા વસૂલ કરવા માટે જે વટાવ આપે ને તે રોકડ વટાવ. આગળ વધીએ ફટાફટ. આટલું થઈ ગયું, આ બધું બી પતી ગયું છે, જવાબદારી બી પતી ગઈ, અહીંયા આવ્યા છે. બરાબર, ચાલો લાસ્ટ 6 શબ્દો છે એના પછી વિડીયો પતાવીએ. હજુ બી કહેતો છે જો જે લોકો ટ્યુશન નથી જતા અને નજીક ઉદવાડાની અંદર આવી શકે છે તે લોકો મહેરબાની કરીને જોડાજો. બરાબર, ટ્યુશનની અંદર વધુ ક્લિયરલી સમજ પડે. આ તો એક જ વિડીયો મારે આખું ચેપ્ટર પતાવવાનું છે એટલે આ ચેપ્ટર ચલાવતો અહીંયા આપણે ટ્યુશન પર 2 થી 3 દિવસ લેતા છે. બરાબર, બધું ડીપમાં સમજીએ. આ વિડીયો તમે 50 વખત જોશો તો બી ડીપ તમારું આવી જશે. ચાલો, આટલી વસ્તુઓ બાકી છે. દેવાદાર, લેણું, દેવી હુંડી, લેણદારો, દેવું અને લેણી હુંડી. આપણે 2 વ્યક્તિઓ લઈએ. ધારો કે આયુષ અને બીજું કોનું નામ લે, નામ જ યાદ નથી આવતા. ધારો કે મિરલ લઈ લે. બરાબર, આ 2 વ્યક્તિઓ છે. આ 2 વ્યક્તિઓની વાત કરીએ. હવે અત્યારે અચાનક નામ નથી આવતું યાદ.
માની લો કે આયુષ જે છે ધંધાનો માલિક છે. ધ્યાનથી સમજજો, આ 6 શબ્દો ઘણા મહત્વના છે. આ 6 ની ખબર પડે તો બહુ બધી તકલીફ પડતી છે. અને મિરલ જે છે તે તમારે ગ્રાહક છે, બરાબર. આવી રીતના બે વ્યક્તિઓ છે. હવે માની લો કે આયુષે મિરલને વસ્તુ વેચી છે, બરાબર. આયુષે મિરલને વસ્તુ વેચી છે ઉધાર, બરાબર. આપણે એવું માની લઈએ કે 50,000 રૂપિયા. 50,000 રૂપિયાની વસ્તુ વેપારીએ ગ્રાહકને વેચી છે, બરાબર. આ જે વ્યવહાર થયો તે વ્યવહારમાં કેવું છે, આયુષે મિરલ પાસેથી પૈસા લેવાના છે. પણ આટલી વસ્તુ ખબર, તો આપણે આયુષને ધ્યાનમાં લઈને બધું વ્યવહાર કરીએ. જો આયુષે મિરલ પાસેથી પૈસા લેવાના છે તો મિરલ આયુષ માટે કહેવાશે દેવાદાર. પડે ખબર? એટલે કે આ દેવાદાર કોણ કહેવાશે અહીંયા? મિરલ. અને મિરલ માટે આયુષ કહેવાશે લેણદાર. પડે આટલી વસ્તુ ખબર? હવે સાદી ભાષામાં કેમ કે જો મારે કોઈ પાસેથી પૈસા લેવાના થાય તો પેલી સામેવાળી વ્યક્તિ મારા પાસે કહેવાશે દેવાદાર. પડે ખબર? મારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય તો તે સામેવાળી વ્યક્તિ મારા માટે કહેવાશે દેવાદાર. અને જો મારે કોઈને પૈસા ચૂકવવાના હોય તો સામેવાળી વ્યક્તિ કહેવાશે મારા માટે લેણદાર. ક્લિયર થાય આટલી વસ્તુ? હવે માની લો કે આજ જે આયુષ છે, આયુષે કોઈ બીજા વેપારીનું નામ ધારો કે શીતલ. તમે શીતલ જે છે તે બીજી મારા કરતાં મોટી વેપારી છે. મેં શીતલ પાસેથી માલ ઉધાર ખરીદા, બરાબર. માલ ઉધાર ખરીદું તો મારે શીતલને પૈસા ચૂકવવા પડે. એ ચૂકવવા પડે એટલે કે શીતલ મારા માટે કહેવાશે લેણદાર. એટલે કે મારે જેના પાસેથી પૈસા લેવાના તે મારા માટે દેવાદાર અને જેને ચૂકવવાના તે મારા માટે લેણદાર. અહીંયાની કન્ડિશનમાં વાત કરીએ તો આયુષ માટે મિરલ દેવાદાર છે અને મિરલ માટે આયુષ લેણદાર છે. ક્લિયર થાય આટલી વસ્તુ? જેના પાસેથી પૈસા લેવાના તે માણસ દેવાદાર, જેને પૈસા ચૂકવવાના તે માણસ લેણદાર. ચાલો, હવે આ બંને શબ્દો ક્લિયર થયા, બરાબર. હવે માની લો કે મેં જે છે મારે જેને પૈસા ચૂકવવાના છે 50,000 રૂપિયા, માની લો કે મારે ચૂકવવાના, તો મારા માટે બનશે એ દેવું અને પેલા માટે બનશે એ લેણું. પડે ખબર? મારે કોઈને પાસેથી પૈસા લેવાના છે તો એ લેવાના પૈસા મારા માટે બનશે લેણું અને ચૂકવવાના પૈસા બનશે પેલી માટે, એટલે એ તો કે મિરલ માટે, એના માટે બનશે એ દેવું. પડે આટલી વસ્તુ ખબર? પૈસા મારે ચૂકવવાના તો મારા માટે દેવું, પૈસા મારે લેવાના તો મારા માટે લેણું. આ બે શબ્દો થઈ ગયા, લેણું અને દેવું. એના પછી દેવી હુંડી અને લેણી હુંડી. પહેલાંના સમયમાં છે ને વ્યવહાર થતા, એ વ્યવહારની અંદર હુંડી લખાતી. હુંડી તમારી બે પ્રકારની આવતી, લેણી હુંડી અને દેવી હુંડી, જેને વચન ચિઠ્ઠી ને એવું કંઈક બી નામ કહેવાતું છે, બરાબર. એ વસ્તુની વાત કરીએ ને તો આવા પ્રકારની એક ચિઠ્ઠી આવતી. એ ચિઠ્ઠીની અંદર પ્રોમિસરી નોટ કહેતા. અહીંયા સિગ્નેચર આવે જેણે લખેલી હોય તેની, જેણે સ્વીકારેલી હોય તેની. માની લો કે મેં મિરલ પર હુંડી લખું કે મિરલ તારીખ 5ના રોજ 50,000 મને ચૂકવશે. હવે એ મિરલ પાસે હુંડી જશે, મિરલ સ્વીકારશે, અહીંયા સાઇન કરીને મને પાછી આપશે, બરાબર. તો આ જે એક હુંડી બની, આમાં તારીખ આવી ગઈ ફિક્સ, અમાઉન્ટ ફિક્સ આવી ગયું, એટલા ટાઈમે એણે મને પૈસા ચૂકવી દેવાના. તો આ જે હુંડી છે મારા માટે, એટલે કે જેણે પૈસા લેવાના છે તેના માટે લેણી હુંડી અને જેણે પૈસા ચૂકવવાના છે તેના માટે દેવી હુંડી. એટલે કે મિરલ માટે દેવી હુંડી છે અને મારા માટે લેણી હુંડી છે. હુંડી એક જ હોય તમારી. અને હુંડી અંદર કોઈ શરત નહીં હોય. જેમ કે તેની અંદર મેં એમ મૂકી દેમ કે મારો જે ઘોડો છે એ ઘોડો 25 વર્ષનો થઈ જાય અને ત્યાં સુધી જો જીવે તો અમે તમને 50,000 આપા. આ શરત હુંડીની અંદર આવતી નથી. મને કોઈ શરતથી લાગે વળગે નહીં, તારે પૈસા આપવાના એટલે આપવાના, નહીં તો ઘરે આવીને મારીને લઈ જઈશ, બરાબર. ચાલો આગળ વધીએ. હવે એક હજુ શબ્દ અહીંયા શીખવાના હતા, આપણે ભૂસાઈ ગયું કદાચ, ઘાલખાદ. આ ક્લિયર થયા આટલા શબ્દો? જેને પૈસા ચૂકવવાના છે તેના માટે દેવી હુંડી, જેણે પૈસા લેવાના છે તેના માટે લેણી હુંડી, બરાબર. ઘાલખાદની વાત કરીએ. હવે માની લો કે મિરલ જે દેવાદાર છે 50,000 રૂપિયા એના પાસેથી લેવાના છે. હવે મિરલની નિયત બગડી ગઈ, હવે મને પૈસા ચૂકવતી નહીં મળે, બરાબર. પૈસા ચૂકવતી નથી એટલે મારે તો હવે મારીને બી લેવા ગયો પણ મારીને બી નથી આપતી, રિક્વેસ્ટ કરી જોયું, બધું કરી જોયું, 5 બોડીગાર્ડ લઈ ગયો પણ નથી આપતી, તો નથી જ આપતી. કદાચ એની પાસે પૈસા જ નહીં હશે અથવા તો એની પાસે નિયત નહીં હશે, બરાબર. એટલે કે કોઈ પણ કારણસર જો દેવાદાર ધંધાને પૈસા ચૂકવે નહીં તો ધંધાની અંદર ઘાલખાદ પડી કહેવાય. પડે આટલી વસ્તુ ખબર? કોઈ પણ દેવાદાર ધંધાને પૈસા ચૂકવે નહીં તો એને કહેવાશે ઘાલખાદ. ચાલો, એના સિવાય કંઈ બાકી રહી ગયું? ચાલુ પ્રવાહી, ઘાલખાદ, ઓકે. આની સાથે તમારું ચેપ્ટર 1 પૂરું થાય. પણ આટલી વસ્તુ ખબર? એટલે કે અહીંયા તમે શબ્દો શીખા. હવે આના પછીના ચેપ્ટરમાં આ શબ્દોનો ઉપયોગ કરતા શીખવાનું છે. એના પછી ત્રીજું ચેપ્ટર તો લગભગ જીએસટી છે. એના પછી તમારે આમનોંધ શીખવાની છે. જો સમય રહેશે, વિડીયો બનશે તો બધું કરશું. આપણે પાસે હજુ 5-6 મહિનાઓ છે, બરાબર.
અને જો તમને ચોથું ચેપ્ટર આમ નોંધ એટલે કે જર્નલ લખતા નહીં આવડી તો તમે ભૂલી જાજો કે તમને અકાઉન્ટ આવડશે. અને એ આવડવા માટે આ 2 ચેપ્ટર ક્લિયર રહેવા જોઈએ, પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, પછી આમ નોંધ. ત્રીજું નહીં આવડશે તો બી કંઈ નહીં, પણ ત્રીજામાંથી થિયરી પૂછાતી છે, બરાબર. ચાલો આની સાથે બીજી એક કન્ટિન્યુ વાત કરી લે કે ધોરણ 11ના 12ના એફવાયના એસવાયના ટીવાયના બધાના ટ્યુશન ચાલુ છે, એમકોમના બી ટ્યુશન ચાલુ છે. કોઈના ભાઈ બહેન હશે તો તેને કે જો આજુબાજુવાળા હશે કે કોઈને પણ, આ તો યુટ્યુબ પર તો બધું ફ્રીમાં છે, બરાબર. આપણે ક્લાસીસની અંદર ઇન્કમ માટે સ્ટાર્ટ રાખેલું છે. 11th અંદર જો તમે નિર્ણય લીધો હોય કે દિવાળી પછી આવીએ કે પછી 12મા પછી આવીએ તો એવા નિર્ણયને બદલીને અત્યારે જ જોડાજો. આ બધું શીખવું બહુ જરૂરી છે. હજુ સ્ટેટના વિડીયો આવશે, બીએના વિડીયો આવશે, ઇકોના વિડીયો આવશે, જેટલો સમય મળશે તેટલો, બરાબર. કારણ કે અહીંયાથી તો પૈસા મળવાના નથી, તો મહેનત કરીને સવાલ નથી, બરાબર. ચાલો, જય શ્રી કૃષ્ણ, આવજો.